હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 એનો બીજો વિડિયો જેમાં શીખવાના છીએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાના વિવિધ સોપાનો, એટલે કે એને તબક્કાવાર આપણે સંતુલિત કરવું પડશે. બરાબર? એના વિશે ખૂબ જ મસ્તીનો અહીંયા શાંતિથી અભ્યાસ કરશો. રેડી? કઈ રીતે સંતુલિત કરવું એ અહીંયા તમને આવડી જશે. બરાબર? વિવિધ સોપાનો આપણે કમ્પ્લીટલી જોઈ લઈશું. ચલો શરૂઆત કરીએ. શું છે? આપણા એક તમારા બુકમાં આવી રીતે સમીકરણ સંતુલિત કરવાનું એક ઉદાહરણ આપ્યું છે. જો એમાં કયા સમીકરણને સંતુલિત કરવાનું છે? તો કે Fe + H2O, Fe3O4 અને H2 ને આપણે સમીકરણને સંતુલિત કરવાના છીએ. બરાબર? એમાં સોપાન નંબર 1, સોપાન નંબર 1 એટલે કે તબક્કો 1 શું કહે? તો કે દરેક રાસાયણિક સમીકરણના સૂત્રને પ્રત્યેકને એક ખાનામાં પૂરો. બરાબર? સોપાન નંબર 1 શું કહે છે? તો કે સમીકરણના સૂત્રને એક ખાનામાં પૂરો. બરાબર? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને એક બોક્સમાં પૂરો એટલે કે ખાનામાં પૂરો. બરાબર? અને એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, હવે તમે ખાનામાં પૂરી દીધો ને એટલે આપણે ખાનાની અંદર કે પાછળ ક્યાંય હરિહંચા કરવા જવાના છે નહીં. બરાબર? કાંઈ પણ આપણે લખવું હોય છે ને તો ખાનાની આગળની સાઈડ જ લખવાનું થશે, બાકી ક્યાંય આપણે થશે નહીં. એટલે કે દરેક તત્વોને આપણે એક ખાનામાં પૂરી દઈશું. રેડી? હાલો અહીંયા જો, અહીંયા આપણે Fe ને એક ખાનામાં પૂરી દઈશું, H2O ને એક ખાનામાં પૂરી દઈશું. અહીંયા જો ખાનામાં પૂરેલું છે, Fe ને એક ખાનામાં પૂરી દીધો, એવી જ રીતે H2O ને એક ખાનામાં પૂરી દીધો, Fe3O4 ને પણ એક ખાનામાં પૂરી દીધો અને H2 ને પણ આપણે એક ખાનામાં પૂરી દીધું. બરાબર? હાલો પેલું સોપાન સમજાઈ ગયું. પેલું સોપાન શું કીધું છે? તો કે આપણે દરેક સૂત્રને પહેલા એક ખાનામાં પૂરી દઈશું એટલે કે બોક્સમાં પૂરી દઈશું. હવે એમાં શું કરવાનું? આગળ સિવાય બીજે ક્યાંય લખવાનું નહીં. હંમેશા કાંઈ પણ આપણે લખવાનું થશે તો એ ખાનાની આગળની તરફ લખવાનું થશે, અંદર કાંઈ ફેરફાર કરવાનો થશે નહીં. હાલો સોપાન નંબર 2 શું કહે છે ભાઈ? તો કે અસંતુલિત સમીકરણને આપેલ તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. તો પહેલા આપણે જેટલા તત્વો આપ્યા ને એટલા તત્વોને પહેલા એક ખાનામાં લખી નાખવાના. બરાબર? પછી શું કરવાનું? પછી પ્રક્રિયકમાં રહેલા પરમાણુને લખી નાખવાના, પછી નિપજોમાં રહેલા પરમાણુને લખી નાખવાના. જેમ કે અહીં જો લખેલું છે, પહેલા તત્વો મેં લખી નાખ્યા. ક્યાં ક્યાં તત્વો આપેલા છે? તો કે અહીંયા જો Fe તત્વ છે, જો અહીંયા લખી નાખ્યું. બરાબર? બીજું તત્વ છે હાઇડ્રોજન, તો અહીં હાઇડ્રોજન લખી નાખ્યું. ત્રીજું છે ઓક્સિજન, હાલો ઓક્સિજન લખી નાખ્યું. બરાબર? આના સિવાય બીજા ક્યાંય કાંઈ તત્વ છે? તો કે ના, બસ આ 3 તત્વો છે, તો આપણે 3 તત્વોને એક ખાનામાં લખી નાખ્યા. હવે શું કરવાનું છે? તો કે પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા લખવાની, એટલે પ્રક્રિયકમાં કેટલા પરમાણુ આપ્યા છે ઈ તત્વના ઈ લખી નાખવાનું. બરાબર? અહીંયા તમને લખ્યું છે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ તમને જે આપેલા હોય એના પરમાણુ તમારે લખવાના થશે. બરાબર? હાલો આને ડાબી બાજુ કહેવાય ને? હા, તો આને ડાબી બાજુ. Fe ના કેટલા પરમાણુ છે? જો Fe ના કેટલા પરમાણુ? તો કે એક પરમાણુ, તો અહીંયા મેં શું લખી નાખ્યું? એક લખી નાખ્યું. બરાબર? હાલો Fe ના જમણી બાજુ એટલે કે નિપજમાં કેટલા પરમાણુ છે? તો કે Fe ના નિપજમાં જો કેટલા પરમાણુ છે? 3 પરમાણુ. હાલો તો કે 3 લખી નાખ્યા. અહીંયા જો RHS એટલે શું? તો કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. બરાબર? હાલો બીજું કયું તત્વ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં પ્રક્રિયકમાં કેટલા પરમાણુ છે? તો કે 2 પરમાણુ છે. હાલો હાઇડ્રોજનમાં 2 પરમાણુ લખી નાખ્યા પહેલા, તો કે હા. બરાબર? હાલો જમણી સાઈડ હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ છે? તો કે જમણી સાઈડે હાઇડ્રોજનના 2 પરમાણુ છે. રેડી? આગળ વધો. હાલો ઓક્સિજનના ડાબી સાઈડ એટલે કે પ્રક્રિયકમાં કેટલા પરમાણુ? તો કે એક જ પરમાણુ છે, તો કે ઓક્સિજનનો એક પરમાણુ લખી નાખ્યું. ઓકે, સામે જુઓ ને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? તો કે ઓક્સિજનના 4 પરમાણુ છે. બરાબર? કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે. તો અહીંયા આવી ગયા ઓક્સિજનના આપણે જમણી બાજુ 4 પરમાણુ એટલે કે નિપજોમાં 4 પરમાણુ છે. ચલો આટલું ક્લિયર થયું. હાલો પેલું શું લખવાનું હતું? તો કે આપણે પ્રત્યેક સૂત્રને એક ખાનામાં એટલે કે બોક્સમાં પૂરી દેવાના. હવે એમાં હરિહંચા ક્યાં નહીં કરવા જવાના? તો કે અંદર કે પાછળની સાઈડ આપણે કાંઈ હરિહંચા કરવા જવાના નથી. લખવું હોય તો ક્યાં લખવાનું? હંમેશા તો કે સૂત્રની આગળની સાઈડ જ લખવાનું. બરાબર? તમે જે બોક્સમાં રાખ્યા છે બોક્સની આગળની સાઈડ જ લખવા જવાનું. બીજું સોપાન શું કહે છે? તો કે બીજું સોપાન એવું કહેવા માંગે છે કે તમે દરેક તત્વો લખો, તત્વ લખીને પછી એક સાઈડમાં પ્રક્રિયકમાં પરમાણુ કેટલા છે લખો અને બીજી બાજુ નિપજમાં કેટલા પરમાણુ આપ્યા છે
તે લખો. ચાલો ક્લિયર, 2 સોપાન ખબર પડી ગઈ. ચાલો ત્રીજું સોપાન જોવો જોઈએ. ચાલો સોપાન નંબર 3 શું કહે છે? તો કે સૌથી પહેલા વધુ પરમાણુ ધરાવતા સંયોજનને પસંદ કરો. એટલે કે કયા તત્વ સૌથી વધુ પરમાણુ ધરાવે છે, બરોબર, એને શું કરવાનું, આપણે પસંદ કરવાનું છે. રેડી? હાલો જો ને અહીંયા સમીકરણ આપણે જે પહેલા હતું ને લખી નાખી જોઈએ. હાલો શું હતું? તો કે Fe+H2O અને બને છે Fe3O4 H2 વાયુ છૂટો પડે છે. આમાં જો સૌથી વધુ પરમાણુ ધરાવતો હોય ને એને આપણે ઈ તત્વને પસંદ કરવાનું. પહેલા આપણે ઈ તત્વને સંતુલિત કરવા જવાનું. આમાં જોવો જોઈએ Fe કેટલા? 1. અહીંયા Fe કેટલા છે? તો કે 3 પરમાણુ ધરાવે છે. અહીંયા હાઇડ્રોજન 2 પરમાણુ ધરાવે છે, અહીંયા 2 ધરાવે છે. અહીંયા ઓક્સિજન 1 પરમાણુ ધરાવે છે. સામે નિકોજોમાં કેટલા પરમાણુ ધરાવે છે? તો કે 4 પરમાણુ ધરાવે છે. તો સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ કયું થયું કહેવાય? તો કે ઓક્સિજન. કેટલા પરમાણુ ધરાવે છે? 4. તો સૌથી પહેલા આપણે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવાનું, બરાબર. હાલો અહીં Fe3O4 માં ઓક્સિજનને પ્રથમ સંતુલિત કરીએ. શું લખવાનું? તો કે અહીં ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં કેટલા હતા અને સંતુલિત કરવા માટે કેટલા જોઈશે એ લખવાનું. હાલો શરૂઆતમાં એટલે કે પ્રક્રિયકમાં કેટલા હતા ઓક્સિજન? તો કે માત્ર ને માત્ર કેટલા હતા? 1 જ. નિકોજોમાં ઓક્સિજન કેટલા હતા? તો કે 4 હતા. કેટલા હતા? ઓક્સિજનના 4 પરમાણુ ધરાવતા હતા. તો મારે અહીંયા 4 કરવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ મારે H2O ની આગળની સાઈડ મારે આ બધાયને ખબર છે આપણે ખાનામાં પૂરી દીધા હતા ને આ બધાયને, બરોબર. પેલા આપણે ખાનામાં અહીંયા પૂરી જ દઈ. હાલો અહીંયા હવે જો પેલો સોપાન આપણે એમ કીધું હતું કે એની પાછળની સાઈડ કે અંદર ક્યાંય હરિહંચા કરવાના નથી. ક્યાં લખવાનું હંમેશા તમારે લખવું હોય તો કે આગળની સાઈડ જ લખવાનું. સૂત્રની આગળની સાઈડ એટલે કે બોક્સની આગળની સાઈડ. હવે તમારે એને કેટલા વડે ગુણવા પડશે? તો કે 4 વડે. શું કામ 4 વડે ગુણવા પડે? કારણ કે જો નિકોજોમાં 4 આપ્યા છે પરમાણુ, આમાં 1 જ છે. મારે ઓક્સિજનને સંતુલિત કરવા માટે આની બાજુ કેટલા વડે ગુણવા પડશે? તો કે 4 વડે ગુણવા પડશે, બરાબર. તો અહીંયા જો તમને 4 વડે ગુણી દીધા છે, અહીંયા ગુણ્યા 4 કરી દીધા, બરાબર. હવે 4 વડે ગુણી નાખો તો સંતુલિત આગળ સમીકરણમાં તો ફેરફાર થઈ છે ને. જોવો જોઈએ અહીંયા અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુ સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. સૂત્રમાં કાંઈ ફેરફાર કરવાનો નથી, ક્યાંય કાંઈ અડવા જવાનું નથી. હંમેશા ક્યાં આપણે અડવાનું? તો કે ભાઈ ખાતરમાં પૂરું થી આગળની સાઈડ જ અડવાનું, બરોબર. આગળ જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે H2O ની આગળ 4 લખાય, પરંતુ H2O4 કે H2O કૌંસમાં 4 આમ લખાય નહીં, બરોબર. આગળ પ્રકારનું સમીકરણ આવી રીતે બનશે, એટલે કે Fe+4H2O gives Fe3O4 H2. આ સમીકરણ કેવું સમીકરણ બન્યું? તો કે આંશિક રીતે સંતુલિત સમીકરણ બન્યું. એટલે કે થોડું એવું સમીકરણ સંતુલિત બન્યું. કા થોડું એવું? કારણ કે હજી તો ભાઈ આપણે ઓક્સિજન એકને જ સંતુલિત કર્યો છે. હજી તો ભાઈ તમારે હાઇડ્રોજન સંતુલિત કરવાનો બાકી છે, Fe સંતુલિત કરવાનો બાકી છે. તો હવે શું કરશો? તો કે હવે જે વધારે પરમાણુ હવે ધરાવતો એનો પાછો વારો કાઢ નાખવાનો, એટલે કે પાછું એને સંતુલિત કરી આવવાનો. હવે જો Fe તો અહીંયા 1 છે ને અહીંયા 3 છે. હાઇડ્રોજન જુઓ 4 દુને 8 થઈ ગયા. હાઇડ્રોજનના કેટલા પરમાણુ થઈ ગયા? 8 પરમાણુ થઈ ગયા, બરોબર. હવે આ 4 છે ને એ આખા ખાનાને લાગે, બરોબર. એટલે કે H2 ને લાગે, એટલે 4 દુને હાઇડ્રોજનના 8 પરમાણુ થઈ ગયા. સામે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 2 જ પરમાણુ છે, બરાબર. તો અહીંયા મારે કઈ ગુણવા જવું પડશે. પાછું કેટલા વડે ગુણશો? તો કે 4 વડે ગુણશો તો જ 4 દુને 8 આની બાજુ થાય ને. હા જોઈએ, હાલો આગળ જુઓ. ચાલો જુઓ સોપાન નંબર 4. સમીકરણમાં હજુ હાઇડ્રોજન અને Fe સંતુલિત નથી. આમાંથી હાઇડ્રોજનને પ્રથમ સંતુલિત કરીએ. હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે જમણી બાજુ H2 ને 4 વડે ગુણો. ખબર પડી ભાઈ? ખબર પડી? શું ખબર પડી? 4 વડે ગુણવાની. કાં ખબર? કાં 4 વડે? કાં 4 વડે ગુણવાનો? કારણ કે આપણે નિકોજોમાં આવે પાછા 8 હાઇડ્રોજન કરવા જવાના છે. પ્રક્રિયકમાં તો થઈ ગયા હતા, બરોબર. નિકોજોમાં કેટલા કરવા જવાના? પાછા 8 કરવા જવાના. હાલો લખી નાખો અહીંયા જોઈને Fe હતું પ્લસ
H2O હતું, બનતું હતું શું તો કે Fe3O4 પ્લસ H2 બનતું હતું. દરેકને ખાનામાં પૂરી દીધા હતા. રેડી, હાલો દરેકને ખાનામાં પૂરી દીધા. બરોબર. હવે શું અહીંયા કરવાનું હતું ભાઈ આપણે તો કે અહીંયા 4 આવી રીતે આ સમીકરણ અહીંયા લગી આપણે પહોંચ્યા હતા. હવે જોવો છે પ્રક્રિયકમાં 4 ગુણે 8 હાઇડ્રોજન થઈ ગયા. મારે જોવો છે અહીંયા 2 જ હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 2 જ હાઇડ્રોજન છે. હવે હું એને કેટલા વડે ગુણું તો 8 થાય તો કે 4 વડે ગુણું તો 8 થાય. તો મારે અહીંયા શું કરવું પડશે? 4 વડે એને ગુણવા પડશે. બરાબર. જો અહીંયા આપ્યા હાઇડ્રોજનના પરમાણુ શરૂઆતમાં કેટલા હતા? પ્રક્રિયકમાં 8 હતા. બરાબર. 4 ગુણે 8 થઈ ગયા 8. બરાબર. નિપજોમાં કેટલા હતા તો કે 2 જ હતા. આ 2 ને મારે કેટલા વડે ગુણવાના તો કે 4 વડે ગુણવાના. 4 ગુણે 8. બરાબર. હવે જોવો જોઈને 4 વડે ગુણી દો એટલે આવું આપણું સમીકરણ બને Fe+4H2O Fe3O4 અને H2 ની આગળ કેટલા ગુણાય છે તો કે 4 ગુણાય છે. બરાબર. રેડી. હાલો કેટલું સંતુલિત થયું તો કે આપણે પહેલા ઓક્સિજન સંતુલિત કર્યો અને હવે હાઇડ્રોજન ને સંતુલિત કર્યો. હજી એક તત્વ છે બાકી રહી ગયો. કયો બાકી રહી ગયો તો કે હજી એક તત્વ બાકી રહી ગયો. એનું નામ છે Fe. કારણ કે નિપજોમાં Fe કેટલા છે? 3 છે. અમે પ્રક્રિયકમાં કેટલા છે તો કે 1 જ. તો હવે Fe ને મારે કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે? 3 વડે. ઓકે. આગળ જો હવે સોપાન નંબર 5 સમીકરણમાં હજુ આયર્ન સંતુલિત નથી. આયર્નને સંતુલિત કરવા માટે ડાબી બાજુએ આયર્નને 3 વડે ગુણો. ખબર પડી ગઈ ભાઈ? શું કામ 3 વડે ગુણવાનું ખબર પડી ગઈ? રેડી. ઓકે. આગળ જો હાલો એને 3 વડે ગુણી દીધા તો અહીંયા થઈ ગયું 3 Fe+4H2O Fe3O4 4H2. આટલું થઈ ગયું કમ્પ્લીટ. રેડી. આ આપણું સોપાન નંબર 5. હવે સોપાન નંબર 6. પહેલા તમને 5 સોપાનની ખબર પડી ગઈ. પેલું સોપાનમાં આપણે શું કર્યું હતું તો કે દરેક સૂત્રોને ખાનામાં પૂરી દીધા. બીજા સૂત્રમાં શું કર્યા તો કે આપણે દરેકના તત્વો લખ્યા, એની બાજુ પ્રક્રિયકના પરમાણુ લખ્યા, એની બાજુમાં નિપજના પરમાણુ લખ્યા. રેડી. આ આપણું બીજું સોપાન. ત્રીજું સોપાનમાં શું હતું તો કે ત્રીજું સોપાન એવું હતું કે સૌથી વધુ પરમાણુ ધરાવતા હોય એવા સંયોજનને આપણે સંતુલિત કરવાનું. સૌથી વધુ કોણ ધરાવતું ત્યારે તો કે ઓક્સિજન. તો આપણે એને સંતુલિત કરી નાખ્યા. બરાબર. એના પછીનું સોપાન નંબર 4. બરાબર. હાઇડ્રોજનને સંતુલિત કરવાના. હાઇડ્રોજનને સંતુલિત કરીને આપણે સોપાન નંબર 5 માં વહી આવવાનું. કોણ બાકી રહ્યું હતું તો કે આયર્ન. બરાબર. Fe બાકી રહ્યું તો આપણે Fe ને સંતુલિત કરી નાખ્યા. રેડી. ડન. આગળ વધો. સોપાન નંબર 6. ચલો સોપાન નંબર 6. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે એટલે કે ચકાસણી કરવા માટે આપણે સમીકરણને બંને તરફ રહેલા તત્વોની પરમાણુની ગણતરી કરી. જોવો જોઈને પ્રક્રિયકમાં Fe 3 છે, નિપજમાં Fe ના કેટલા પરમાણુ તો કે 3 પરમાણુ. આગળ ડન. રેડી. આગળ વધો. 4 દુને 8. હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ છે? પ્રક્રિયકમાં 8 પરમાણુ. નિપજમાં હાઇડ્રોજન કેટલા છે? 4 દુને 8. હાલો રેડી. હાઇડ્રોજન કમ્પ્લીટ. ઓકે. આગળ વધો. ઓક્સિજનના પ્રક્રિયકમાં કેટલા છે તો કે 4 પરમાણુ. સામે ઓક્સિજનમાં નિપજમાં કેટલા છે તો કે 4. Fe કમ્પ્લીટ, H કમ્પ્લીટ અને O કમ્પ્લીટ. બરાબર. 3 તત્વો કમ્પ્લીટ. પ્રક્રિયકમાં સરખા, નિપજમાં સરખા. તો આપણું આ સમીકરણને કહેવાય સંતુલિત સમીકરણ. શું કહેવાય? સંતુલિત સમીકરણ. આ આપણું સોપાન નંબર 6 હતું. બરાબર. સમીકરણમાં બંને બાજુ રહેલા પરમાણુ સંખ્યા કેવી છે? સમાન છે. તેથી તેને કહેવાય છે સંતુલિત રાસાયણિક સમીકરણ. આગળ જો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. શું કામ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કયો પેલા? કારણ કે આમાં એક તત્વને આપણે હરખું કરવા જાય ને તો બીજું તત્વ વિખાઈ જતું હોય. બીજું તત્વને હમું નમું કરવા જતું હોય તો ત્રીજું તત્વ વિખાઈ જતું હોય. બરાબર. તો આપણે વારંવાર હીટ કરવી પડશે એટલે કે ટ્રાય કરવી પડશે. વારંવાર ટ્રાય કરવી પડશે. છેલ્લે ક્યાંક તો પાછો મેળ પડી જ જશે આપણો. બરાબર. તો આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. સોપાન નંબર 6. ક્લિયર. હાલો આગળ સોપાન નંબર 7. સોપાન નંબર 7 શું કહે છે? પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી. એટલે શું થાય તો કે પદાર્થ કઈ અવસ્થામાં તમે લીધો તો? ઘન અવસ્થામાં લીધો તો આપણે કૌંસમાં S લખવાનું. બરાબર. પ્રવાહી અવસ્થામાં લીધો તો આપણે કૌંસમાં L લખવાનું એટલે કે લિક્વિડ.
બરાબર. જો વાયુ અવસ્થામાં લીધું હોય તો લખવાનું જી. જી શું કેમ લખશો? કારણ કે વાયુને કહેવાય ગેસ. બરાબર, ગેસ ફોર્મમાં છે એટલે કે તેના જી લખશો. અને જો જલીય દ્રાવણમાં લીધું હોય તો આપણે લખશો એક્યુ. એક્યુ એટલે કે એક્વિયસ સોલ્યુશન એટલે કે જલીય દ્રાવણ. બરાબર, આવા સંકેતો આપણે દર્શાવવું. જેમ કે વાયુઓ માટે જી સંજ્ઞા વપરાય છે, પ્રવાહી માટે એલ સંજ્ઞા વપરાય છે, ઘન માટે એસ સંજ્ઞા વપરાય છે, અને જલીય દ્રાવણ માટે એક્યુ સંજ્ઞા વપરાય છે. બરાબર, આથી સમીકરણની નીચે પ્રમાણે બનશે. Fe ને આપણે S લખ્યું, લોખંડ સોલિડ સ્વરૂપે જોઈ. બરાબર, H2O એ G લખ્યું છે એટલે કે ભાઈ તે કયા ફોર્મમાં છે ભાઈ? વાયુ ફોર્મમાં. એટલે કે વાયુ અવસ્થામાં આપણે એને લીધો હોય છે. અને શું બને છે તો કે S એટલે કે સોલિડ અવસ્થામાં બને છે અને અહીંયા ગેસ અવસ્થા બને છે. બરાબર, આગળ જો. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે તીરની ઉપર કે તીરની નીચે લખવામાં આવે છે. કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા થવા માટે છે ને ભાઈ આપણે ક્યારેક તાપમાન આપવું પડે છે, ક્યારેક એને દબાણ આપવું પડે છે. બરાબર, અથવા તો ક્યારેક ઉદ્દીપક વાપરવા પડે છે જેથી પ્રક્રિયા ઝડપથી આગળ વધે. બરાબર, અમુક પ્રક્રિયા એવી હોય જેને તાપમાન આપો ને તો જ એ પ્રક્રિયા થતી હોય. બરાબર, અમુક એવી પ્રક્રિયા કે જેમાં તાપમાન આપવું જ ન પડે, રેડી, તોય થઈ જતી હોય. તો જો તમે કઈ તાપમાન આપતા હોય, દબાણ આપતા હોય કે ઉદ્દીપક લખતા હોય, બરાબર, વાપરતા હોય તો આપણે એને તીરની ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ લખવું પડે. અહીંયા તો જેમ કે તમને એક ઉદાહરણ આપ્યું છે CO+H2. બરાબર, 340 વાતાવરણ દબાણે એને શું આપ્યું? તમે દબાણ આપ્યું અને બન્યું શું ભાઈ? મિથેનોલ બની ગયું. શું બની ગયું? મિથેનોલ બની ગયું. રેડી? ઓકે, આગળ જુઓ. અહીંયા તમને એક બીજું એક સમીકરણ આપ્યું છે. કયું સમીકરણ છે તો કે જો 6CO2 12H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં બરાબર શું બને છે તો કે ગ્લુકોઝ બને છે. બીજું ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને પાણી છૂટું પડે છે. બરાબર, આ સમીકરણ છોકરો તમે કે જોયું છે? હા, આ સમીકરણ ધોરણ 7 થી તમારે આવે છે. ધોરણ 7 થી આવે છે. પ્રકાશ સંશ્લેષણનું, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ છે. બરાબર, વનસ્પતિ શું ઉપયોગ પોતાનો ખોરાક બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ લે. બરાબર, અને મૂળમાંથી પાણી લેતું હોય. બરાબર, આ બંને ભેગું થઈને સૂર્યપ્રકાશની હાજરી હોવી પડે અને પોતાના પાંદડામાં તો શું હોય તો કે ક્લોરોફિલ હરિત દ્રવ્ય તો હોવાનું જ છે. બરાબર, એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનાવે છે? પોતાનો ખોરાક બનાવે છે, એટલે કે ગ્લુકોઝ બનાવે છે. શું બહાર કાઢે છે વનસ્પતિ? ઓક્સિજન બહાર કાઢે છે. બરાબર, અને H2O એટલે કે બાષ્પોત્સર્જન દ્વારા પાણી તે પોતે ગુમાવે છે. બરાબર, રેડી? સોપાન સમજાય કે બધાય? અહીંયા આપણે પેરથી આપણે એક વખત સોપાન ક્રમસર સમજી લે એટલે વધારે આપણે મજા આવે. બરાબર, ચાલો. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું તેમાં પહેલું સોપાન આપણું કયું હતું તો કે જે તમને સૂત્ર આપ્યા છે એને બધાને કયું ખાનામાં પૂરી દેવાના. બરાબર, શું કરવાનું? ખાના પૂરી દેવાનું. હવે ખાનામાં અંદર કે પાછળની સાઈડ ક્યાંય કાંઈ આપણે અડવાનું નહીં. હંમેશા ક્યાં લખવાનું? ખાનાની આગળની તરફ. આ આપણું સોપાન નંબર પહેલું. સોપાન નંબર બીજું શું કહેતા હતા તો કે સોપાન નંબર બીજું કહેતા દરેક તત્વ લખો, પછી પ્રક્રિયકમાં રહેલા પરમાણુની સંખ્યા લખો, નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા લખો. રેડી? આટલું ખબર પડી ગઈ. સોપાન નંબર 3 શું કરવાનું હતું તો કે એમાંથી સૌથી વધુ પરમાણુ ધરાવતું હોય ને એને સંતુલિત કરવા જવાનું. બરાબર, આપણા સમીકરણમાં ઓક્સિજન તત્વ હતું એ સૌથી વધુ પરમાણુ ધરાવતા હતા એટલે ઓક્સિજનને આપણે શું કર્યું? સૌથી પહેલા સંતુલિત કર્યું. હવે સોપાન નંબર 4. સોપાન નંબર 4 શું કહે છે તો કે હાઇડ્રોજનને સંતુલિત કરવા જવાનો. બરાબર, હાઇડ્રોજનને સંતુલિત થઈ જાય એટલે સોપાન નંબર 5. સોપાન નંબર 5 શું કહે છે તો કે બાકી રહેલો તત્વ એટલે કે આપણું Fe બાકી હતું તો Fe ને સંતુલિત કરવા ગયા. હાલો, સોપાન નંબર 5 એટલે કે કમ્પ્લીટ. સોપાન નંબર 6 શું કહે છે તો કે ખરાઈ કરવા જવાનું. બરોબર, એટલે કે આપણે ચકાસણી કરી લેવાની પ્રક્રિયકમાં સરખા જ પરમાણુ છે અને નિપજોમાં સરખા જ છે ને. રેડી? આટલું થઈ જાય પછી સોપાન નંબર 7. સોપાન નંબર 7 શું કહે છે તો કે આપણે એની ભૌતિક અવસ્થા લખવાની. ઘન હોય તો ઘન લખવાનું, પ્રવાહી હોય તો પ્રવાહી લખવાનું, વાયુ હોય તો વાયુ લખવાનું અને જલીય દ્રાવણમાં હોય તો જલીય દ્રાવણ એકયું લખવાનું. બરાબર, બીજું કે તીરની ઉપરની સાઈડ જો તમે તાપમાન, દબાણ, ઉદ્દીપક વાપરતા હોય તો તીરની ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ લખવાનું.
રેડી? સોપાન બધાને ખ્યાલ આવી ગયો? રેડી? વિડીયો કઈ મળતો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.